આખી ઘટનામાં એવું છે કે આપને ખ્યાલ હોય તો 2-4 દિવસ પહેલાં રૂક્ષનાબેનનો જે મર્ડર કેસ ખુલ્યો છે, એ મર્ડર કેસમાં અલી મોહમ્મદ હિંગોરજા એનો જમાઈ છે અનુભવ લાખા, મોજી હિંગોર છે એનો બનેવી થાય. મોહસિન હિંગોરજા જે અવારનવાર નાટક કરે છે, પોતાના ગુનેગારો માટે આવેદનપત્ર આપવા વારવાર પાસામાં આવેદનપત્ર આપે, એમને બનેવી પકડાતા એ લોકો જાનલેવા હુમલો કરે છે અમિતભાઈને મારી નાખવા માટે. આવનાર દિવસોમાં કોઈ પણ માણસ સત્યની લડાઈ લડે નહીં. આ ગુંડા ગેંગના અત્યારે 9મો ખૂન છે અને પોલીસ પણ હાજર હતા. સ્કૂલની અંદર અમિતભાઈ કોલેજમાં ગયા હતા જીએસમાં, ત્યાં કચ્છ યુનિવર્સિટીમાં. ત્યાં એ લોકો એમનો એક વકીલ હતી, એ કોઈ પરીક્ષા આપવા આવ્યો હતો, કુંભાર છોકરો છે. એમને ફોનથી રેકી કરીને બાતમી આપી કે અમિતભાઈ એક્ઝામ આપવા આવ્યા છે ને છે. એટલે બહાર નીકળતા જ અમિતભાઈને ગાડીમાં બેસી ગયા હતા ને સીધો તલવારધારીયાથી હુમલો કર્યો ને ફરિયાદ આપી દીધી છે. જે 20 જણાને બધાના નામ જોગ આગળની કાર્યવાહી પોલીસ કરશે. થોડાક સમય અગાઉ એ જ ગેંગ અગાઉ જે ફાયરિંગ કરી હતી એ અલી મોહમ્મદ હિંગોરજાના શાળા થાય, ગંગુડો કરી ઓળખાય, ઇસ્માઇલ ગંગુ જુમા. અને અત્યારે એમના દીકરાઓ અને રજાક બાફણનો ભાઈ ને એ ગેંગ છે, બંને સંયુક્ત ગેંગ 15 થી 20 જણા માંજોઠી છે જોડે, બધા સાથે મળીને બધા નામ લખાયા છે પોલીસને અને પોલીસ એની કાર્યવાહી આગળ કરે છે. લાગવામાં તો હજી 8-10 જગ્યા છે. ફ્રેક્ચરો છે, બંને પગમાં છે, હાથમાં છે, કાન બાજુ અહીંયા વધારે લાગો છે, ફેફસામાં લાગ્યું છે, પીઠ પાછળ વાગ્યું છે. એટલે તલવાર ધારિયાના છરીના ઘા છે બધા. કોણ કોણ સાથે હતા ગાડીમાં અમિતભાઈની સાથે? અમિતભાઈ સાથે અમારો ડ્રાઈવર ઇમરાન હતો, જે આમ ભત્રીજો પણ થાય, અને 2 અમારા પંજાબી છોકરા હતા, બોડીગાર્ડ, એક પોલીસનો બોડીગાર્ડ હતો સાથે, 5 જણા હતા. એટલે ગાડીમાં બેસી ગયા અને પછી એટેક કર્યું સીધા. 2-3 ગાડીઓ ભરી આવ્યા હતા અને 2-3 મોટરસાઇકલ ઉપર હતા બધા. ત્યાં આગળ એનો મતલબ એ છે પોલીસ હાજર હોય છતાં પણ એમની હિંમત છે આવું કરવાની. નવા એસપી આવ્યા છે એમની સામે તમારી શું? ના, નવા એસપી તો બહુ સરસ જ છે અને એને કડક પગલાં લેશે. આઈજી સાહેબ પણ ખૂબ કડક છે, વાઘેલા સાહેબ. પોલીસ ઉપર સંપૂર્ણ ભરોસો છે. એ લોકોએ પોલીસને ચેલેન્જ કરી છે. મને પોલીસ ઉપર સંપૂર્ણ ભરોસો છે.